હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ લેક્ચર દરમિયાન એક અલગ જ ટોપિકની વાત કરવાની છે, ધેટ ઇઝ ધી ડેન્સિટી ઓફ સ્ટેટ. બરાબર, આ ટોપિક અત્યાર સુધી આપણે ક્યાંય ભણ્યા પણ નથી અને એની થોડીક ચર્ચા આ ચેપ્ટરમાં આ થિયરીની અંદર આપણે કરવાના છે. ધેટ ઇઝ ધી ડેન્સિટી ઓફ સ્ટેટ. બરાબર, એટલે કે સ્ટેટ એટલે એનર્જી સ્ટેટની વાત અહીં આ લેક્ચર દરમિયાન કરવામાં આવેલી છે કે એનર્જી સ્ટેટ જે છે એની પર્ટિક્યુલર વોલ્યુમની અંદર ડેન્સિટી કેટલી છે એની વાત આપણે આ લેક્ચર દરમિયાન કરશું. બરાબર છે. ટુ નો ધેટ નંબર ઓફ એલાઉડ એનર્જી વેલ્યુ which are lying between a given energy E and E plus D, a three-dimensional lattice is set up in which 1/A, 1/B and 1/C are the sides of unit cell. હવે to know the number of allowed energy value which are lying between a given energy E and plus E plus DE, એટલે કે આપણી એનર્જીની વેલ્યુ જે છે એ એનર્જી વેલ્યુ એવી જ વેલ્યુ એલાઉડ થાય કે એ એનર્જી E and E plus DE ની વચ્ચે આવેલી હોવી જોઈએ. બાકીની એનર્જીની વેલ્યુ માટે એલાઉડ વેલ્યુ છે નહીં. બરાબર છે. એટલે ટૂંકમાં આપણે રેન્જ એનર્જીનો નાના એવા તફાવત કે જે તફાવત ડી છે, કારણ કે શરૂઆતનું એનર્જી સ્ટેટ E અને અંતિમ એનર્જી સ્ટેટ જે છે E પ્લસ ડી, સ્મોલ ડિફરન્સ ઇન એનર્જી, એની વચ્ચેની જ વેલ્યુ આપણે કન્સિડર કરવાની છે. બરાબર છે. અને બીજી એક વસ્તુ કીધી છે કે એક 3-dimensional લેટાઇસ, એટલે કે લેટાઇસમાં 3-dimensional સેટઅપ આપેલું છે અને 1/A, 1/B અને 1/C જે છે એ યુનિટ સેલની સાઈડ છે. બરાબર છે. યુનિટ સેલ, લેટાઇસ અને લેટાઇસ એલિમેન્ટ, આ બધી વસ્તુ જે છે એ આમ સોલિડ સ્ટેટ ફિઝિક્સનો ટોપિક છે. બરાબર. જ્યારે આપણે એ ભણશું ત્યારે આપણે એની ડિટેલની અંદર ચર્ચા કરશું. બરાબર છે. ઇન પ્રીવિયસ થિયરી વી ઓલરેડી ડિરાઇવ ધીસ ઇક્વેશન, twice me upon h cut square is equals to nx square pi square upon a square plus ny square pi square upon b square plus nz square pi square upon c square. અથવા આ ઇક્વેશનને આ રીતે પણ લખી શકાય, 8me upon h cut square is equals to nx square upon a square plus ny square upon b square plus nz square upon c square. Here each lattice element yield one energy state, એટલે કે દરેક લેટાઇસ એલિમેન્ટને શું હોય, એક એનર્જી સ્ટેટ આવેલું હોય છે. Now we want to know the number of lattice element in the energy between E and E plus D. હવે આપણે એવું જાણવાની ટ્રાય કરીએ છીએ કે કેટલા લેટાઇસ એલિમેન્ટ આ એનર્જી ડિફરન્સની અંદર આવેલા છે. એનર્જી ડિફરન્સ એટલે E અને E પ્લસ DE ની વચ્ચે કેટલા, હાઉ મેની લેટાઇસ એલિમેન્ટ આવેલા છે આપણે જાણવાની ટ્રાય કરશું. If a sphere of radius r is equals to under root 8me upon h square is considered, એટલે કે ધારો કે કોઈ સ્ફિયર હોય અને એની રેડિયસ અંડર રૂટ 8me upon h સ્ક્વેર જેટલી હોય એવું કન્સિડરેશન કરીએ, then all energy state would be situated in this sphere. તો દરેક એનર્જી સ્ટેટ જે છે એ આ સ્ફિયરની અંદર સિચ્યુએટેડ થાય, પણ એની રેડિયસ જે છે એ જે આપણને આપેલી છે એ પ્રમાણેની હોવી જોઈએ. બરાબર છે. હવે એનો અર્થ એવો થાય, ઇટ મીન્સ ધેટ ધ નંબર ઓફ આઇગન વેલ્યુઝ lying in this energy interval E and E plus D would be equal to the number of lattice element. એનો અર્થ એવો થાય કે આપણો જે એનર્જી ઇન્ટરવલ છે, રેન્જ છે E અને E પ્લસ D, એની અંદર તમને જેટલી એનર્જી આઇગન વેલ્યુ મળે, કારણ કે એનર્જી સ્ટેટ અલગ અલગ હશે એટલા માટે તમને આઇગન વેલ્યુ જે છે ઇક્વેશનની તમને અલગ અલગ મળશે અને મળવી જ જોઈએ. બરાબર. તો કે E પ્લસ DE જે રેન્જ છે એની અંદર જેટલી આઇગન વેલ્યુ તમને અલગ અલગ મળે છે એટલા તમારા લેટાઇસ એલિમેન્ટ આવેલા હોય અથવા તો હોય એવું તમે કહી શકો.
This can be obtained by knowing the total volume of the sphere within energy E and E plus D. એટલે કે આ તમને ક્યારે મળે તો કે એનર્જી રેન્જ જે છે E અને E plus D એની અંદર તમારા સ્ફિયરનું વોલ્યુમ કેટલું છે એ વોલ્યુમ પહેલા જાણી લ્યો. એ તમારી પાસે હોય ત્યાર પછી એન્ડ ધેન ડિવાઇડિંગ ઇટ બાય ધ વોલ્યુમ ઓફ વન લેટાઇસ એલિમેન્ટ, અને એ વોલ્યુમને એક લેટાઇસ એલિમેન્ટના વોલ્યુમ વડે તમે શું કરો? ડિવાઈડ કરો. એના બરાબર એ વસ્તુ હોય. બરાબર છે? નાઉ ટોટલ વોલ્યુમ ઓફ ધ સ્ફિયર ઇઝ 4/3 પાઈ આર ક્યુબ. સામાન્ય રીતે કોઈ સ્ફિયર હોય એનું વોલ્યુમનું સૂત્ર છે 4/3 પાઈ આર ક્યુબ. આર આપણને આપેલો છે 4/3 પાઈ, આરની જગ્યાએ 8 me upon h સ્ક્વેર વર્ગમૂળમાં છે એટલે (3/2) એન્ડ વોલ્યુમ ઓફ ધ વન લેટાઇસ એલિમેન્ટ ઇઝ 1/abc, અને વન લેટાઇસ એલિમેન્ટ જે છે એનું વોલ્યુમ 1/abc. ધેટ ઇઝ ઓલ્સો ઇન સોલિડ સ્ટેટ ફિઝિક્સ ટોપિક. બરાબર? Remember that. Hence, the number of lattice element up to energy E would be given as, એટલે કે number of lattice element up to E, એટલે કે E સુધીમાં કેટલા લેટાઇસ એલિમેન્ટ આવેલા છે એ વસ્તુ આપણે જાણવાની. એને n of E વડે દર્શાવવાનું 1/8, એટલે કે લેટાઇસ ધારો કે ક્યુબિક સિસ્ટમ હોય, આપણે ક્યુબિક સિસ્ટમ માટે લીધેલી છે, તેને 8 લેટાઇસ એલિમેન્ટ આવેલા હોય. બરાબર છે? એટલે 1/8 4, એટલે કે એ આવી રીતે દર્શાવવાનું 1/8 into 4π/3 કૌંસમાં 8 me upon h square raised to 3/2, એટલે કે આ એક વોલ્યુમ છે સ્ફિયરનું વોલ્યુમ ડિવાઇડેડ બાય આપણને શું કીધું હતું? લેટાઇસ એલિમેન્ટના વોલ્યુમ વડે ડિવાઈડ કરો તો 1/1/abc, એટલે કે આને ડાયરેક્ટ લખ્યું હોય તો abc છેદમાં, એટલે કે સ્ફિયરના વોલ્યુમને તમારે શું કરવું પડે? લેટાઇસ એલિમેન્ટના વોલ્યુમ વડે ડિવાઈડ કરવું પડે. બરાબર? છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર વહી જાય. 1/8 સેમ ઇટ ઇઝ 4π/3. આ abc ઉપર આવ્યો એટલે abc that is the same it is 8 me upon h square raised to 3/2. 4π/3 સેમ ઇટ ઇઝ abc એટલે વોલ્યુમ, એટલે કે v અપોન આ h ક્યુબ. કેવી રીતે આવી? જો h ક્યુબ, હવે છેદમાં h સ્ક્વેર છે તો એનું વર્ગમૂળ પહેલા તો કાઢી નાખો એટલે h. હવે h નો ઘન કરો એટલે h ક્યુબ, એટલે h ક્યુબ. હવે ઉપરનો હિસાબ કરવાનો છે. બરાબર? 8 raised to 3/2, તો પેલા 8 નો ઘન કરો એટલે શું થાય? 8 multiplied by 8 multiplied by 8. હવે 1 આપકા એટલે વર્ગમૂળમાં થાય. બરાબર? હવે વર્ગમૂળની બાયણે મારે 8 જોતા હોય તો આ બે 8 × 8 એટલે 8 સ્ક્વેર. 8 સ્ક્વેર વર્ગમૂળની બાયણે નીકળે એટલે ખાલી 8 આવે, એટલે બે 8 એમાં વપરાઈ જાય. 8 બાયણે હું લઈ લઉં એટલે આ બે 8 કેન્સલ આઉટ થઈ જાય. બરાબર છે? વર્ગમૂળમાં હવે 8 રહી. હવે આ 8 અને 8 કેન્સલ આઉટ થાય. બરાબર? કેન્સલ આઉટ. વર્ગમૂળમાં 8 એટલે 2√2, એટલે કે 2 ની 3/2 ઘાત. તો આ એ જ વસ્તુ લખેલી છે. ટ્વાઇસ me ની તો 3/2 હતી પણ 8 ની જગ્યાએ 2 લખો એટલે 3/2. ઇક્વેશન નંબર 1. લેટ GED be the number of state whose energy lies between E and E plus D and G is known as the density of state. બરાબર? હવે GED જે છે એ એવું બતાવે છે કે નંબર ઓફ એનર્જી સ્ટેટ whose lying between, એટલે કે એની વચ્ચે જ આવેલા છે. કેની વચ્ચે? તો કે આપણી જે રેન્જ છે E and E plus D, અને એમાં G જે છે એ શું બતાવે? ડેન્સિટી ઓફ સ્ટેટ બતાવે છે. બરાબર? ધેટ ઇઝ NE is equals to integration 0 to E, એટલે ક્યાંથી ક્યાં સુધીનું ઇન્ટિગ્રેશન? 0 થી E સુધીનું ઇન્ટિગ્રેશન. GED, G ને સૂત્રનો કરતા બનાવો. અહીંથી ઇન્ટિગ્રેશન કાઢવું હોય તો આ બાજુ ડિફરન્સિએશન એપ્લાય કરવું પડે. તો DNE upon D, D સામેની બાજુ છે. બરાબર? ઇન્ટિગ્રેશન એટલે ડિફરન્સિએશન. ધેરફોર G બરાબર D/d બાર. NE એટલે જે આપણે આ ડિરાઈવ કરેલું છે
4π/3 v/h³ twice m e raised to 3/2 બરાબર. આનું ડિફરન્શિએશન 4π/3 કોન્સ્ટન્ટ, v/h³ કોન્સ્ટન્ટ એટલે 4π v/3h³ ઇન્ટુ 2m e કોન્સ્ટન્ટ, 2m raised to 3/2 e કોન્સ્ટન્ટ. e raised to 3/2 નું e ની સાપેક્ષે ડિફરન્સ તો ઘાત પેલા આગળ 3/2 e raised to એક ઘાત ઓછી, તો 3/2 માંથી એક ઘાત ઓછી એટલે 1/2 બરાબર. આ એનું GE બરાબર આપણને આવું મળે બરાબર છે. નાવ હવે આ છે આપણી પાસે, આ 2 2 કેન્સલ થાય, 3 3 કેન્સલ થાય, આ 3 3 કેન્સલ, 2 અને અહીંયા 2 એટલે અહીંયા 2 થાય બરાબર. 2πv/h³, 2πv/h³ હતું પણ એને અંદર લઈ ગયા છે, એનું પણ આપણે કંઈક જોશું બરાબર. એની 1/2 ઘાત એ તો છે જ 1/2 ઘાત. 2m h ને અંદર લઈ જાઓ છે તો શું કરવું પડે? h નો ઘન મારી પાસે છે, h નો ઘન છે. હવે એને 3/2 ના ફોર્મની અંદર મારે લખવું છે બરાબર. તો એને h² ના ફોર્મની અંદર લખાય. h² નો પેલા ઘન કરો એટલે h² ગુણ્યા h² ગુણ્યા h². હવે એનું વર્ગમૂળ કાઢો કારણ કે 1/2 ને એટલે આપણી પાસે મૂળ વસ્તુ h ઘન આવી જાવો જોઈએ. તો કે h² હતો ને એનું વર્ગમૂળ કાઢો, ત્રણેયમાંથી એક h નીકળે, h ગુણ્યા h ઘન બરાબર. 2πv સેમ ઇટ ઇઝ twice m raised to 3/2 h નો ઘન, કારણ કે હવે આને h² નું વર્ગમૂળ કાઢો h, હવે એનો ઘન કરો એટલે h ઘન ઇન્ટુ e raised to 1/2. 2πv સેમ ઇટ ઇઝ twice m raised to 3/2 h એટલે યર, h કટ બરાબર h/2π, therefore h બરાબર h કટ ઇન્ટુ 2π એટલે h ની જગ્યાએ h કટ અપન 2π raised to 3 કારણ કે h ઘન है ઇન્ટુ e raised to 1/2. 2πv સેમ ઇટ ઇઝ twice m raised to 3/2 આનો ઘન, બેનો ઘન 8, h કટ નો ઘન h કટ ક્યુબ પાઈ ક્યુબ to e raised to 1. therefore GE is equals to આ 2 અને 4 આના રે કેન્સલ બરાબર. આ પાઈ અને આ પાઈ સ્ક્વેર, પાઈ અને પાઈ સ્ક્વેર એટલે v/4π સ્ક્વેર. હવે h³ ને તો આપણે અંદર લઈ જશું બરાબર. twice m raised to 3/2 એટલે આની h કટ સ્ક્વેર raised to 3/2 into e raised to 1/2. In case of the theory of solid, a state can be occupied by 2 electrons. ધારો કે સોલિડ સ્ટેટ અથવા તો સોલિડની થિયરી પ્રમાણે એ સ્ટેટ કેન બી ઓક્યુપાઈડ બાય 2 ઇલેક્ટ્રોન. ધારો કે કોઈ સ્ટેટની અંદર 2 ઇલેક્ટ્રોન ઓક્યુપાઈડ હોય તો દરેકની એનર્જી કેટલી? તો આ જે છે આ ઇક્વેશન જે આવેલું છે એને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો. therefore g of e બરાબર આને 2 વડે મલ્ટીપ્લાય 2 2 કેન્સલ, v/2π સ્ક્વેર બાકીનું જે છે સેમ ઇટ twice m upon h cut square raised to 3/2 into e raised to 1/2 e દરેક ઇલેક્ટ્રોન બરાબર. in terms of momentum we take e બરાબર p square upon twice m. આપણે જાણીએ છીએ કે ધારો કે મોમેન્ટમના ફોર્મ્યુલામાં આપણે જોતું હોય તો e બરાબર p square upon twice m. in equation number 1 we get, તો આપણને એ ઇક્વેશન નંબર 1 જે છે એની અંદર તમે મૂકો તો આપણને કંઈક આવું ઇક્વેશન મળે. ઇક્વેશન નંબર 1 આમ બરાબર. ચાલો તો 4π/3 into v/h³ twice m same it is, એની જગ્યાએ p square upon twice m raised to 3/2 twice m કેન્સલ. હવે p સ્ક્વેર નું વર્ગમૂળ વેલા p અને પછી ઘન એટલે p ઘન આવશે ડાયરેક્ટ p ક્યુબ. therefore np બરાબર 4π/3 into v/h³ into p ક્યુબ બરાબર આવું મળે. therefore gp is equals to d/dp np.
એનપી નું પી ની સાપેક્ષે ડિફરન્શિએશન ચાલો કરો. તો આ ટર્મ કોન્સ્ટન્ટ એટલે 4π/3 એમનો v/h³ એનું p ક્યુબ નું 3p સ્ક્વેર એટલે 3p², બરાબર. 3 કેન્સલ આઉટ. શું આવે? 4πvp²/h³, 4πvp², h³ એટલે પાછું ઓલું h cut into 2π નો ક્યુબ. therefore gp is equals to vp²/2π²h³ બરાબર. આના છેદ ઉડાડજો એટલે તમને આ ઇક્વેશન મળશે. કન્સિડરિંગ 2 ઇલેક્ટ્રોન પર સ્ટેટ, ધારો કે 2 ઇલેક્ટ્રોન પર સ્ટેટ હોય તો આને 2 વડે મલ્ટીપ્લાય કરાવો તો 2 2 કેન્સલ આઉટ થાય. તો જીપી બરાબર શું મળે? vp²/2π²h³ આવું તમને મળે, બરાબર. આમાં એનપી બરાબર તમને આવું કંઈક મળે છે. સોરી, હા, જીઈ બરાબર, અને 2 ઇલેક્ટ્રોન હોય તો તમને જીઈ બરાબર આવું ઇક્વેશન મળશે. રેડી? એટલે આવા 2 ઇક્વેશન આપણને અલગ અલગ મળે છે, બરોબર છે. થેન્ક યુ.